હેલો મિત્રો, કેમ છો? તો મજામાં રહેવા તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે જઈએ છીએ આજમાં મણભર. ચલો, આ રીતનો કંઈક કેળો છે. અમે દાયલેથી નીકળી ગયેલા છે. એ દાયલેથી આપણે જવાનું છે ડાયરેક્ટ મણભર. તો આપણે માળાવાળા કેળે ચડી ગયેલા છે બરાબર. આથી ડાયરેક્ટ જવાનું છે રોંછા ત્યાં છે કુટવડા. તો આવા રીતનો કંઈક કેળો હતો. આવા ક્યાં બખડિયા તો બહુ હતા. તો ફાઇનલ મિત્રો અમે પૂગી ગયેલા છીએ ખોટોડા વટીને પાછું આવશે ગામ હજી એક. એની પછીના ડાયરેક્ટ આવશે મોણ પર. આપણે કેમ કે ભાગ રાખેલો છે ઈવડી, તમને પણ એ પણ બતાવતો બનાવી લેજો વિડીયોમાં ઠેઠુંથી. હા છે રામાપીર બાપાનું મંદિર. આ ઈ આવેલું છે કુટવડાની અંદર. બહુ મસ્ત મંદિર છે. તમે એકવાર કુટવડા જાજો તો જોજો બરાબર. કેમ કે આના તો નજારો કંઈક અલગ જ છે. બહુ મજા આવે એવો જ છે. તો કુટવડાથી આપણે નીકળી ગયા છે. હવે આવે છે ડાયરેક્ટ દેગડાથી આવશે મોણ પર. તો ફાઇનલ મિત્રો બના લેજો વિડીયોમાં ઠેઠુંથી. આવી ગયેલા છે મોણ પર પૂગવા. હજી થોડુંક આનથી આગું છે. તો હમણાં જો આ ગામમાં આવી ગયેલું છે. હજી આનથી થોડુંક આગું છે. તો મિત્રો કેમ વિડીયો બને થોડાક નાનો ક્રિએટર છો એટલે સપોર્ટ કરતા રહેજો. આપણે ભૂગી ગયેલા છે ત્યારે દેગડમાં. પણ આ ટ્રકવાળા કે હું આગળ થાવ ને અમે કીધું હું આગળ થાવ. બેને વાં હોય જ રહી છે કે જુગના વાટે છે. ત્યારે મને લાગ્યું રોંછાથી હારો હાર જ છે એવું લાગ્યું હતું. કે ઓલું ટ્રકવાળું કે હું આગળ નહોતો આવતો, આ ભાઈ કે હું આગળ નહોતો આવતો. એમને આયલા કરીએ તો આ જો બગડાના ટીટોડિયાવાળો ઘેડો આવી ગયેલો છે. આનાથી થોડુંક દૂર છે. આપણે ફાઇનલ મોલ પર પૂગવા આવેલા છે. જો આ એક રડતો બગડાને જાય છે, એક આમ ઓલો નવા મોણ પરમાં જાય છે. આપણે જવાનું છે નવા મોણ પરમાં. તો જો આમ દેખ શક્યો તો આ પાટિયું છે નાની. આપણે સીધો જવાનું છે. એ કેળે આપણું આવશે મકાન. મતલબ આ ફાર્મે રાખેલું છે એ. જો આનથી આ કેળો વાંક વળ્યો છે, આનથી 2 કેળા પાટ છે. આપણે ફાઇનલ મિત્રો જવાનું છે સીધું છે. આનથી થોડુંક વાંક વળી લેજો. વાંક વળીને થોડુંક આગળ આવશું. અહીંયા આવે છે આપણું ખેતર. તો આ સિક્યુરિટી બતાવીએ અમારું છે ખેતર. અત્યારે તો કેમ કે પાણી વગરનું કાંઈ ન હોય. ફાઇનલી અમે ભૂગવા આવી ગયેલા છીએ. તો અમારે હવે થોડુંક આગું છે. તો આ આવી ગયું અમારું છીંડું. ભારતીબેન આપણે આવી ગયેલા છે. અમે કોણ ગાડી લઈને આવ્યું છે. તો આપણે ફોન કર્યા વગરના ભૂગી ગયા હતા. તો આ છે અમારું ખેતર. ને આ ભાઈ હવે ઉતરીને ગાડી મૂકે છે. ફાઇનલી મિત્રો કેવું લાગ્યું અમારું મિની બ્લોકને, કેવું છે અમારું ખેતર કમેન્ટ કરજો. અને અમારે રહી છે મોણ પર. આના ખાલી આજનો મિની બ્લોક આના રાખજો. બધા સપોર્ટ કરતા લેજો. થેન્ક યુ.